ઉત્તરાયણ પર્વના ઉન્માદમાં લોકો હવામાં ઉડતા પક્ષીઓના જીવ સાથે રમત રમતા હોય છે, ત્યારે લોકોની ખુશીનો મૂંગા પક્ષીઓ અનેકવાર ભોગ બનતા હોય છે। ત્યારે પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે શહેરમાં કાર્યરત પ્રયાસ સહિતની વિવિધ સંસ્થાઓને જાણ કરવા અપીલ કરાઈ છે। ઉત્તરાયણને હજુ વાર છે ત્યારે 15 દિવસ પહેલાથી જ પતંગ રસિયાઓ પતંગ ઉડાવવા લાગી ગયા છે, જ્યારે કેટલાક બાળકો તો દિવાળી પહેલાથી જ પતંગ ઉડાવવા મંડી પડ્યા છે। ત્યારે પતંગની કાચવાળી દોરી વાહન ચાલકો માટે તો જોખમી છે જ, પરંતુ આકાશમાં વિહરતા કબૂતરો માટે પણ જીવલેણ થઈ રહી છે। અત્યારથી જ કબૂતરોના મોત થવાના બનાવો સામે આવી રહ્યા છે। આ ઉપરાંત વાહન ચાલકોના ગળા કપાવાના અને મોતના કિસ્સા પણ સામે આવી ગયા છે। લોકોનો શોખ માસૂમ કબૂતરો તથા અન્ય પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે। ત્યારે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ માત્ર 2 દિવસમાં જ જાણે હજારો કબૂતરો કપાય છે, ત્યારે તેમને બચાવવા માટે કેટલીક સંસ્થાઓ સતત દોડતી રહે છે। આ સંસ્થાઓ પૈકી પ્રયાસ સંસ્થાના પ્રેસિડેન્ટ દર્શનભાઈ દેસાઈએ જણાવેલી કેટલીક વાતો। દર્શનભાઈ, ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, હાલમાં પતંગ રસિયાઓ ખૂબ જ હૈયાફાળથી આપણે કહી શકાય કે પતંગ ઉડાવી રહ્યા છે, તો હાલમાં ઘણા પક્ષીઓને જીવ ખોવાનો વારો આવતો હોય છે, ત્યારે આપણી સંસ્થા ખૂબ જ સારી રીતે કામગીરી કરી રહી છે, તો લોકો તમને કઈ રીતે મદદ કરી શકે અને લોકોએ કઈ તકેદારી રાખવી તે વિશે જરા માહિતી આપશો। સૌથી પહેલાં તો હું એ કહીશ કે ઉત્તરાયણની શુભેચ્છાઓ આપવા માટે એ પહેલાં આપણે એક તકેદારી એવી રાખીએ કે ઉત્તરાયણ પહેલાં જ લોકોએ પતંગ ચગાવવાનું શરૂ કરી દીધું છે અને કાતિલ દોરા એ રસ્તામાં પડી ચૂક્યા છે અને એ કોઈને કોઈનો જીવ ન લઈ લે એ માટે બધા લોકોને એક એલર્ટ કર્યું છું, કારણ કે ઓલરેડી 4 વ્યક્તિઓના મૃત્યુ થઈ ચૂક્યા છે અને એમાંથી એક તો બરોડાનો જે એક છોકરો હતો ફક્ત 4 વર્ષનો હતો। કોઈકના પિતા, કોઈકના પુત્ર કે કોઈકની માં આ રીતે ખરાબ રીતે ક્રૂરતાપૂર્વક ન છીનવાય એના કારણે એના માટે બધાને એક અપીલ છે કે પોતે આ ગુનામાં આમાં ભાગ ના લે। બેઝિકલી એ છે કે કાચવાળો દોરો ન વાપરો અને દોરો તમે પતંગ ચગાવ્યા પછી ખેંચી લો, કશેથી લબડતો ન રહેવા દો, બને ત્યાં સુધી તો પતંગ ચગાવવાથી દૂર રહો, પરંતુ જો ન છોડી શકાય તો એક અપીલ છે કે જે દોરા આપણે વાપરીએ છીએ એ જોખમી ન હોવા જોઈએ। જે લોકોને માનવ પ્રત્યે કે પક્ષીઓ પ્રત્યે કરુણા છે એ લોકો પોતે આ કાર્યમાં બચાવવાના કાર્યમાં ભાગ લઈ શકે। સૌથી પહેલું તો એ કે જો પતંગ ન ઉડાવે અને બીજાને પણ પ્રોત્સાહિત કરે કે જોખમી રીતે પતંગ ન ઉડાવે। અમે આ 4 દિવસ દરમિયાન એક કેમ્પ કરતા હોઈએ છીએ, એમાં જોડાવા માટે લોકોને અપીલ છે। અમારો એક હેલ્પલાઇન નંબર છે, જો કોઈ પણ ઘાયલ પશુ પક્ષીને જુઓ તમે આ દરમિયાન કે આખા વર્ષમાં ગમે ત્યારે, તો તમે એની પર કોલ કરો, એ નંબર તમારા મોબાઈલમાં સ્ટોર કરો। એ અમારા સુરત અને એની આજુબાજુના વિસ્તારનો હેલ્પલાઇન નંબર છે, જે છે 98-251-19081। એની પર તમે ગમે ત્યારે ફોન કરી શકો। એ દરમિયાન એ સિવાય તમે આપ પણ આ કાર્યમાં જોડાઈ શકો છો। અમને આ નંબર પર સંપર્ક કરશો તો અમે આપના વિસ્તારમાં જ આ સારા કાર્યમાં કેવી રીતે આપ ભાગ લઈ શકશો એને માટે આપને સંપર્ક કરીશું। તમે પતંગ ઉડાવો તે નિંદા નથી, પરંતુ તમારા કારણે કોઈની જિંદગીનો અંત ન આવે તે માટે પૂરતી તકેદારી રાખવા પણ જણાવ્યું હતું। કબૂતરોને આકાશમાં વિહરવાનો મહત્વનો સમય સવારે 6 થી 8 અને સાંજે 5 થી 7 હોય છે, જેથી માત્ર જો આ સમયગાળા દરમિયાન પણ પતંગ રસિયાઓ પતંગ ઉડાવવાનું બંધ કરી દે તો પણ હજારો પક્ષીઓને કપાતા બચાવી શકાય છે। ઉત્તરાયણના પર્વ દરમિયાન જો કોઈ પક્ષી ઈજાગ્રસ્ત હાલતમાં દેખાય તો ચોક્કસપણે સંસ્થાઓને જાણ કરવા પણ વિનંતી છે। આ સંસ્થાઓ પૈકી પ્રયાસ સંસ્થા, જેનો નંબર છે 98-252-29-081 તથા અહિંસા 99-20-51-0088, જાનકી જીવદયા 97-260-09709 તથા નેચર ક્લબ 98-250-57-678 ને પણ તાત્કાલિક ધોરણે જાણ કરવા નિવેદન છે। કેમેરામેન રવિ વેંદે સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।